Okay, so we are all set. Welcome, friends. We are all here today for this session of Ignited Minds. We have with us Solanki Jainik, and he's going to talk about a very special person today, and someone that we know who's also called the James Bond of India, the Super Cop, Shri Ajit Doval, sir, the National Security Advisor of the present government of India. સો આપણે કોણ છે અને શું કર્યું છે શ્રી અજીત ડોવલજીએ એ વિશે થોડીક માહિતી આપણને આપશે. સો પહેલાં તો મારી જાણવું છે કેટલા લોકો એવા છે કે જે લોકોને ખ્યાલ છે અજીત ડોવલ કેટલા કેટલા કામો કર્યા છે એ બાબતે. જે લોકો જસ્ટ હેન્ડ રેસ કરશે. ઓકે, 1 2 ગુડ. હમ. ઓકે, સો લેટ સી. ઇટ્સ યોર ટેસ્ટ જૈનિક કે પાંચેક લોકો એવા Yes, છે sir. અત્યારે ગ્રુપની અંદર કે જે લોકોને કંઈક આઈડિયા છે. તારો આ અચ્છા. નોટિફિકેશન્સ બંધ થશે અત્યારે? વચ્ચે ટીણિંગ ટીણિંગ હા, ચાલુ સર, જ રહેશે બરાબર. નહીતર. હા, ઓકે, સર. યા પ્લીઝ. સો લેટ અસ સી, લેટ અસ હોપ જૈનિક વિલ ડેફિનેટલી ઇન્ક્રીઝ સમથિંગ એન્ડ વિલ શેર વિથ યુ ગાઈઝ કે કઈ કઈ વસ્તુ એવી છે કે જે શ્રી દોવલજીએ કરી છે વિચ જનરલી વુડ નોટ હેવ બીન પોસિબલ, કારણ કે આપણે માયનામાં ન આવે અમુક વસ્તુઓ તો એવી છે. Right, but that is what these people are, superhuman sort of people. એટલે let us hope that we have a great session ahead. With this, we call on Jainik. The stage is yours, beta. Please take it up. સર, ઓકે, સર. Yes, everything's So, fine. આજે Go હું ahead. today I'm going to discuss biography of Sir National Security Advisor of India, શ્રી અજીત ડોવાલ સર. અજીત ડોવાલ સર વિશે વાત કરીએ તો આ એવા વ્યક્તિ છે કે જે ઘણા બધા બ્યુરોક્રેટને પણ ઇન્સ્પાયર કરે છે. ઘણા બધા લોકો અજીત ડોવાલ સરથી ઇન્સ્પાયર થયા છે. So my name is Solanki Jainik. I am SY BSc student and from HNSB Kotak Institute of Science. તો આપણે અર્લી લાઈફ વિશે વાત કરીએ અજીત ડોવાલ સરની શરૂઆતી જીવન. તો ડોવાલ સર was born on 20 January 1945 in Giri Benisium in Pori Garhwal district. ઉત્તરાખંડની વાદીઓની અંદર એમ કે શ્રી અજીત ડોવાલ સરનો જન્મ થયો અને તેમના પપ્પા હતા ડોવાલ્સ ફાધર વોઝ એન ઓફિસર ઓફ ઇન્ડિયન આર્મી. તેમના પપ્પા ઇન્ડિયન આર્મીની અંદર એક ઓફિસર હતા અને ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવતા હતા. એક વસ્તુ એ છે કે ઇન્ડિયન આર્મીની અંદર ફરજ બજાવતા તેમની અંદર ડિસિપ્લિન અને એવી બધા ગુણો તો તેમની અંદર પહેલેથી જ હતા એવું કહે તો ચાલે. એન્ડ he received his early education at the Ajmer Military School in Ajmer, Rajasthan. He graduated with a master's degree in economics from the University of Agra in 1967. તો તેમનું શરૂઆતી જીવન જ અજમેર મિલિટરી સ્કૂલમાં થયું હતું ને તેમને અંગે શું કહેવાય કે દેશભક્તિ તેમને પહેલેથી જેમ કે તેમની રગોમાં હતી અને શરૂઆતથી તેમણે દેશ પ્રત્યે કામ કરવું છે તેવું તેમનું વિઝન એકદમ ક્લિયર જ હતું કે આગળ મારે જવું છે તો દેશ માટે કામ કરવું જ છે. એ 100% છે. Excuse તો me. તેમણે Excuse me. Jainik, યસ excuse સર. me. યસ Please stop this યસ સર. Instagram thing. Please stop this Instagram thing. યસ યસ સર. ઓકે સર. Yes, please. Thank you. Go ahead. આફ્ટર ગ્રેજ્યુએશન હી સ્ટાર્ટેડ પ્રિપેરિંગ ફોર આઈપીએસ. તેમનું ગ્રેજ્યુએશન પૂરું થયું એટલે તેમણે વિચાર્યું કે મારે સિવિલ સર્વિસીસમાં જવું છે, મારે યુનિયન પબ્લિક સર્વિસ કમિશનની એક્ઝામ દેવી છે અને ઇન્ડિયન પોલીસ સર્વિસમાં આગળ કામ કરવું છે. તો આફ્ટર ગ્રેજ્યુએશન તેમણે પોતાનું ગ્રેજ્યુએશન જ્યારે પૂરું કર્યું તેના પછી ડાયરેક્ટ તેમણે આઈપીએસ જોબ મેળવી અને ડોવલ સર જોઈન ધ આઈપીએસ ઇન 1968 ઇન કેરેલા કેડર. તમને સૌપ્રથમ કેરેલા કેડરમાં મળ્યું, બરોબર. અને તે સમયે જે કેરેલા કેડરમાં જ્યારે તેમને પોસ્ટિંગ મળ્યું હતું તે સમયે તેમણે ઘણા બધા દંગાઓ ફસાદો જડમૂળથી કાઢી નાખ્યા હતા અને તેઓ મોસ્ટ ડેકોરેટેડ આઈપીએસ ઓફિસર તરીકે પણ જાણીતા છે. અને તેમણે 7 વર્ષ સુધી પોલીસ ડિપાર્ટમેન્ટમાં કામ કર્યું અને આફ્ટર ધેટ હી જોઈન આઈબી ઇન્ટેલિજન્સ બ્યુરો. તેમણે 7 વર્ષ ઇન્ટેલિજન્સ આઈપીએસ ઓફિસર તરીકેની જોબ કરી અને ત્યારબાદ આઈબી જોઈન કરી લીધું, ઇન્ટેલિજન્સ બ્યુરો જોઈન કરી લીધું.
હેવ ટુ, આપણે હવે જોઈએ કે અજીત ડોવાલ સર હતા, તો અજીત ડોવાલ સરે તેમના ઇન્ટેલિજન્સ બ્યુરોના કરિયરમાં પોતાના આઈપીએસ ની જોબ છોડી ને શાંતિથી જીવન ગુજારી શકતા હતા, પરંતુ તેમણે કંઈક અલગ રસ્તો પસંદ કર્યો અને ઇન્સર્જન્સી, હેવ ટુ એન્ડ ઇન્સર્જન્સી ઇન મિઝોરમ વિધાઉટ લિફ્ટિંગ એની આર્મ્સ. શું આપણે કહી શકીએ કે ઘણી વખતે ઘણી લડાઈઓ હથિયારોથી નહીં પરંતુ બુદ્ધિથી પણ લડાતી હોય છે. તો એ સમય દરમિયાન આપણે જોઈએ તો કે મિઝોરમ વોઝ હેલ્ડ ટુ રેન્સમ બાય મિઝો નેશનલ ફ્રન્ટ આર્મી એન્ડ ઇટ્સ લીડર લાલ ડેંગા. મિસ્ટર અજીત ડોવાલ વોઝ અપોઇન્ટેડ ટુ ટેકલ ધ ઇન્સર્જન્સી. તો તે સમયે ઇન્સર્જન્સીનો માહોલ હતો. દરેક મિઝોરમને પોતાનો અલગ એક દેશ તરીકે જોતો હતો અને તેનો લીડર હતો લાલ ડેંગા. અને તે જે પોતાનું સ્ટેટ છે તેને અલગ એક નેશનનો દરજ્જો આપવા માંગતા હતા અને એને લીધે મિઝોરમની અંદર દંગા ફસાદ ચાલતા હતા. અને એને લીધે આપણા રાષ્ટ્ર ઉપર આપણા રાષ્ટ્રને મેળવવા માટે એક મોટું પાયાની મહત્વની વસ્તુ થઈ ગઈ હતી. તે સમય દરમિયાન અજીત ડોવાલ સરને એક મીટિંગ દરમિયાન તેમને આ કામ સોંપવામાં આવ્યું કે તમે આ વસ્તુને ટેક ઓવર કરો અને તમે આ વસ્તુ અને માટે કંઈક કરો. infiltrated the undergoes Mizo National Front, wind away and many 6 core members. અજીત ડોવાલ સરે પહેલા શું કર્યું કે પહેલા તેમણે એક સામાન્ય વ્યક્તિ બનીને તેની અંદર જવાનો પ્રયત્ન કર્યો અને સામાન્ય વ્યક્તિ બનીને પહેલા સમજવાનો પ્રયત્ન કર્યો કે લાલ ડેંગાની તાકાત શું છે. તો તેમના 6 કોર મેમ્બર્સ, તેમના 6 એવા કોર મેમ્બર્સ હતા કે જે તેમની તાકાત હતી અને એ છ કોર મેમ્બર્સ દ્વારા જે તેમનું આખું નેશનલ ફ્રન્ટ આર્મી હતી એ ચાલતી હતી. અજીત ડોવાલ સરે એક એક કરીને બધાને સાથે કોન્ટેક્ટ કરવાનો કર્યો, બધાનો શું શોખ છે, પછી બધાની જે પર્સનલ વાત હોય તેની જીવનમાં ઊંડાણમાં ઉતરવાનો પ્રયત્ન કર્યો અને ધીમે ધીમે તેમની સાથે ગોળી મળી ગયા અને દરેક વ્યક્તિ સાથે એક મિત્રતા બાંધી અને ધીરે ધીરે કરીને દરેક વ્યક્તિને પોતાની સાઈડ લઈ લીધા. Commanders from the group and disintegrated the parts, forcing the leader Lal Denga to sue for peace. The Mizo Accord of July 1986, post 20 years of insurgency, was the result of Indian hero Doval initiative. So આને લીધે 6 કોર મેમ્બર છે લાલ ડેગાના, તે અજીત ડોવાલ સરે પોતાની તરફ કરી લીધા. તેમણે કંઈક ને કંઈક અજીત ડોવાલ સરે કીધું, ભારતીય શાસન અમારી પાસે છે, અમારી પાસે વધારે સૈનિકો છે, હું ભારતનો એક બ્યુરોક્રેટ છું, હું તમને બધી સુવિધા આપીશ. તે કોર મેમ્બર્સ હતા તેની સાથે એક એકને બોલાવીને કીધું, હું તમને એક લોભામણી એવી ઓલું પણ કર્યું કે તમને હું આપી દઈશ. અને તેને લીધે બધા 6 મેમ્બર હતા લાલ ડેંગાને છોડી અને અજીત ડોવાલ તરફ વળી ગયા. ત્યારે અજીત ડોવાલ સરની આ સૂઝબૂઝને લીધે જે મિઝોરમ છે તે ભારતનો હિસ્સો બન્યો અને અજીત ડોવાલ સરનો એમ કે મોટા પાયાનો એમ કે મહત્વનો ભાગ હતો તેમાં. અજીત ડોવાલ સર ઇન પાકિસ્તાન. સો અજીત ડોવાલ સરે ઇન્ટેલિજન્સ બ્યુરોમાં કામ તો કર્યું, પરંતુ સાથે સાથે તેમણે રોની અંદર પણ રિસર્ચ એનાલિસિસ વિંગ ની અંદર પણ ઘણું બધું યોગદાન દીધેલું છે. તેમણે પોતાના જીવનનું એક મહત્વનો ભાગ છે, મોટા ભાગનો ભાગ છે એ ભારતને આપ્યા છે અને એક જાસૂસીમાં આપ્યા છે. તેમણે બહુ મોટા સ્પાય નેટવર્ક ક્રિએટ કર્યા અને પોતાના શું કહેવાય કે આમ જોઈએ તો જે જાસૂસોનું જીવન છે તો સરળ નથી હોતું. પાકિસ્તાન તો આમ પણ સામાન્ય લોકો હોય, જાસૂસ ન હોય તેને પણ જાસૂસ બનાવી દે છે અને તેને જેલમાં પૂરી દે છે. ત્યારે આવા ખતરનાક માહોલની અંદર રહેવું એ અજીત ડોવાલ સરને આપણે નવાજી શકીએ. તો અજીત ડોવાલ સર સ્પેન્ટ 7 years એઝ અ સિક્રેટ એજન્ટ ઇન પાકિસ્તાન. અજીત ડોવાલ સરે પોતાના જીવનના 7 વર્ષ એક સિક્રેટ એજન્ટ તરીકે પાકિસ્તાનની અંદર પસાર કર્યા અને પોતાના જીવનનું યોગદાન દીધું ભારત માટે. અજીત ડોવાલ lived in Pakistan's Lahore, disguised as a Muslim, for 7 years in the country. He befriended the local visitors, mosques, and lived among the predominantly Muslim population. અજીત ડોવાલ સરે પોતે એક મુસ્લિમનો વેશ ધારણ કર્યો હતો અને એક મુસ્લિમ તરીકે જે લાહોરની અંદર, પાકિસ્તાનના લાહોરની અંદર તે એક મુસ્લિમ તરીકે જીવન વિતાવ્યું અને તેઓ આઈએસઆઈ ને ટ્રેક કરતા હતા અને સાથે સાથે જે સિક્રેટ ઇન્ફોર્મેશન છે તે લાવવાનો પ્રયત્ન કરતા હતા. તેમણે અને તે જે લોકલ વિઝિટર્સ છે, જે મુસ્લિમ લોકો જે મસ્જિદની અંદર આવતા હોય તેની સાથે એક મિત્રતા બાંધી હતી અને તેમને વારંવાર મળા કરતા અને તેમની સાથે એક ગાઢ મિત્રતા બાંધવાનો પ્રયત્ન કરતા. Sharing an incident from his time in Pakistan,
he said he was once identified as a Hindu by local from his pious ear. તો એ સમય દરમિયાન એકવાર એવું થયું કે અજીત ડોવાલ સર છે તે મસ્જિદની બાજુમાંથી આમ જતા હતા, ત્યારે એક મુસ્લિમ વ્યક્તિ તેની પાસે આવીને તેમને અચાનક કીધું કે તમે હિન્દુ છો ને? ત્યારે અજીત ડોવાલ સર થોડા ડરી જાય છે કે આ વ્યક્તિ મને ડાયરેક્ટ કીધું કે તું હિન્દુ છે, એટલે કદાચ આને ખબર પડી ગઈ છે કે હું એક ભારતનો જાસૂસ છું, રોનો એક એજન્ટ છું. એટલે તેમણે ખૂબ ડર લાગ્યો અને અજીત ડોવાલ સરને એમ થઈ ગયું કે આજે મારો ખેલ ખતમ થયો છે અને આજે મારું એક ચેપ્ટરનો અંત આવે છે મારા. ત્યારે અજીત ડોવાલ સરે પછી તે જે સામેનો મુસ્લિમ હતો તેણે એમ કીધું તું મારી સાથે ઘરે ચાલ. ત્યારે અજીત ડોવાલે કઈ બોલ્યા વગર તેની સાથે જયારે તે ઘરમાં જાય છે ત્યારે બને છે એવું કે જે વ્યક્તિ તે મુસ્લિમ છે ને તે અજીત ડોવાલ સરને એમ કહે છે કે તું હિન્દુ છો. ત્યારે ખુદ પણ શું કહેવાય કે હિન્દુ જ હોય છે અને ઘણા સમયથી જે દંગા અને ફસાદને કારણે તેઓ મુસ્લિમનો વેશ ધારણ કરી લીધો હોય છે. ત્યારે અજીત ડોવાલ સરને તે જે મુસ્લિમ બનેલો હતો પણ જે હિન્દુ હતો તે કહે છે કે તારા કાન છે તે પાયર્સ કરેલા છે, એટલે છેદેલા છે. કે જયારે અજીત ડોવાલ સરને પેલાના જીવનમાં એવું હશે કે કદાચ તેમને કાન છેદવામાં આવતા હશે ને કંઈક પહેરવામાં આવતું હશે કાનમાં, તેને લીધે શું કહેવાય કે તેમના કાન છેદેલા હતા. તેના ઉપરથી ખબર પડતી હતી કે તમે હિન્દુ છો. ત્યારે અજીત ડોવાલ સરને એક અવેરનેસ આવે છે ને તે પોતાની પ્લાસ્ટિક સર્જરી કરાવે છે કાન. અને આગળ જતા તે આગળ જતા ખૂબ ધ્યાન રાખે છે આ બાબતે. delayed in Pakistan's nuclear test. Pakistan, after India conducted its first successful nuclear test in Pokhran on September 7, 1972, under the leadership of the Prime Minister of Sri Atal Bihari Vajpayee, Pakistan too wanted to go ahead with their nuclear test with the help of China and France. હવે આપણે શું કહેવાય કે પોખરણ પિક્ચર પણ જોયું હશે અને મૂવી જોયું હશે તો આપણે ખબર હશે કે આપણે ન્યુક્લિયર ટેસ્ટ કર્યો ત્યારે આખો દુનિયાની નજર આપણી ઉપર હતી, અમેરિકાની નજર પણ આપણી ઉપર હતી. ત્યારે પાકિસ્તાનને એવો ખ્યાલ આવે છે કે જો આપણે પણ સમય જતા ન્યુક્લિયર ટેસ્ટ નહીં કરીએ અને સશસ્ત્ર બળ નહીં વધારીએ તો આગળ જતા આપણે મુશ્કેલી પડી શકે છે અને ભારત આપણે દબાવી શકે છે. એક નાનકડો ચેન્જ છે 1972 માં. આઈ ડોન્ટ થિંક અટલ બિહારી વાજપેયીજી વોઝ ધ પ્રાઇમ મિનિસ્ટર ઓફ ઇન્ડિયા. ચેન્જ છે. અને પોખરણનો જે ટેસ્ટ હતો જે અટલ બિહારી વાજપેયીજી વખતે થયું હતું દેટ વોઝ ઇન 1998. આ જસ્ટ બધાની જાણ માટે નથિંગ એલ્સ. કેરી ઓન પ્લીઝ. ઓકે સર. તો પાકિસ્તાન એવું વિચારતું હતું કે અમારે પણ ન્યુક્લિયર ટેસ્ટ કરવો છે. તો પાકિસ્તાન શું કરે છે કે તે ફ્રાન્સ અને ચાઇના પાસે જાય છે. However, the France realized that Pakistan wants to conduct nuclear test not for a technological purpose, but for the nuclear weapon. It's decide not to support Pakistan. જ્યારે પાકિસ્તાન, ફ્રાન્સ અને ચાઇના ત્રણેય મળે છે ત્યારે ફ્રાન્સને એવું થાય છે કે ટેકનોલોજીકલ પર્પસ માટે છે તે પાકિસ્તાન છે તે કામ કરવા નથી માંગતું, ન્યુક્લિયર ટેસ્ટ કરવા નથી માંગતું, પરંતુ બળ વધારવા માટે કરવા માંગે છે. ત્યારે ફ્રાન્સ છે તે મનાઈ કરે છે અને ના પાડે છે. ત્યારે but the nuclear weapon is decide not to support Pakistan. The Pakistani scientist Mr. Abdul Qadir Khan went to North Korea to ask for help. ચાઇના છે તે હેલ્પ કરે છે પણ એની સાથે સાથે પાકિસ્તાનના જે સાયન્ટિસ્ટ હતા મિસ્ટર અબ્દુલ કાદિર ખાન તે નોર્થ કોરિયા જવા માટે રવાના થાય છે અને ત્યાં મદદ માંગવા માટે પ્રયત્ન કરે છે. ongoing development in Pakistan. Jainik, just a small thing over here. Yes. Also it is the opposite. નોર્થ કોરિયા પાસેથી એને કોઈ હેલ્પ ના મળી શકે. એકચ્યુઅલી અબ્દુલ કાદિર ખાન વોઝ ધ પર્સન હી ઇઝ બ્લેકલિસ્ટેડ નાઉ ઓલ ઓવર ધ વર્લ્ડ. હી ઇઝ અ સાયન્ટિસ્ટ, હી ઇઝ ડૉક્ટર અબ્દુલ કાદિર ખાન. એમણે નોર્થ કોરિયા હેલ્પ માટે પાકિસ્તાન પાસે આવ્યું હતું. રાઈટ. દે સ્ટીલ ડોન્ટ પોઝેસ. નોર્થ કોરિયા પાસે ઇટ ઇઝ જસ્ટ સેડ એ બહુ ટ્રાય કરે છે ઇન્ટરકોન્ટિનેન્ટલ બેલિસ્ટિક મિસાઇલ્સ બનાવવાની સો દેટ દે કેન બી આર્મ્ડ વિથ ન્યુક્લિયર વોરહેડ્સ. અને બહુ બધા સેન્કશન્સ લદાયેલા છે એની ઉપર સિન્સ લોંગ નાવ. પણ ત્યાંના જે રાજા કયો કે જે કયો એ કિમ જોંગ ઉન જે છે બરાબર છે એ નથી એ ટૂંકમાં માની રહ્યા. અને લોકોને ટૂંકમાં એવું છે કે ત્યાં વેપન્સ ઓફ માસ ડિસ્ટ્રક્શન ખાસ કરીને ન્યુક્લિયર વોરહેડ્સ છે. But still it's not very much confirmed, but whatever they have, that was given by Pakistan to North Korea, right? એટલે ઊંધું નથી, નોર્થ કોરિયાએ પાકિસ્તાનને આપ્યું છે એવું નથી, because they still don't possess it as of what the papers say કે ભાઈ એ પેપર્સમાં
ઓન પેપર એવું નથી કે એ લોકો પાસે વોરહેડ છે, બટ એવરીવન ફીલ્સ કે છે. બરોબર છે. યસ, પ્લીઝ ગો હેડ. Yes, sir. Okay. The ongoing development in Pakistan concerning their nuclear test grabbed the spotlight across the global. The Indian Prime Minister, Mrs. Indira Gandhi, formed a committee of RAW and Intelligence Bureau to keep an eye on Pakistan's illness intensity. તો તે સમય દરમિયાન પાકિસ્તાનની હરકતોને લીધે ન્યુક્લિયર ટેસ્ટ કરવા માટેના તે સમયના પ્રાઇમ મિનિસ્ટર મિસિસ ઇન્દિરા ગાંધીએ એક કમિટી રો અને ઇન્ટેલિજન્સ બ્યુરોની જે કમ્બાઇન્ડ કમિટી છે તે બોલાવવામાં આવી અને પાકિસ્તાન ઉપર નજર રાખવા માટેનું સ્પાય નેટવર્ક ક્રિએટ કરવા માટે કહેવામાં આવ્યું. Mr. Ajit Doval was selected to lead the Committee of Intelligence Bureau and was sent to Kahota, a place in Pakistan, as an undercover agent to collect the information. Khan Research Center in Kahota was the nuclear base of Pakistan, where all the research associated with the test was taking place. તો અજીત ડોવલ સર છે તેને કમિટી લીડ કમિટીને ઇન્ટેલિજન્સ બ્યુરો અને રોની કમિટીને લીડ કરવાનું કહ્યું. ત્યારે તેમને કહોટામાં એક સિક્રેટ એજન્ટ તરીકે મોકલવામાં આવ્યા અને તે સમય કહોટાની અંદર એવું તેમને એવો સંપર્ક દ્વારા તેમને સ્પાય નેટવર્ક દ્વારા તેમને એવું ખબર પડી હતી કે કહોટાની અંદર કંઈક ચાલી રહ્યું છે અને ન્યુક્લિયર ટેસ્ટ કરવા માટેનું કંઈક ને કંઈક પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ત્યારે અજીત ડોવાલ સર છે એક સિક્રેટ એજન્ટ તરીકે કહોટાની અંદર રહે છે. He spent 7 years in Pakistan disguised as a beggar to gather the information. તેઓ એક ભિખારીના વેશની અંદર એમ કે કહોટાની અંદર અને પાકિસ્તાનની અંદર ઘણા સમય માટે રહ્યા અને ઇન્ફોર્મેશન ગેધર કરવા માટે. He started tracking every scientist who was visiting the nuclear base. He was unable to track and identify the ones who were working on the nuclear project. તેમણે ઘણા સાયન્ટિસ્ટોને ટ્રેક કરવાની ટ્રાય કરી, ઘણા બિલ્ડિંગ્સ મોટા હોય છે, ઘણા સિક્રેટ જગ્યા હોય છે ત્યાં જઈ અને ઇન્ફોર્મેશન લેવાની પ્રયત્ન કર્યો કે જે ન્યુક્લિયર ટેસ્ટ છે જેનું જે એક્સપેરિમેન્ટ બધા થઈ રહ્યા છે તે કઈ જગ્યાએ થઈ રહ્યા છે. તેમણે કોઈ પણ સાયન્ટિસ્ટને જોઈને ડાયરેક્ટ ખબર નથી પડતી કે જે ન્યુક્લિયર ટેસ્ટ છે તે ક્યાં થઈ રહ્યા છે અને આમાંથી જે કયા વૈજ્ઞાનિકો તેની સાથે જોડાયેલા છે. સો he came to know from his own studies that if any person who is works on nuclear weapon, his body absorbs the radiations, and if he can get the sample of skin, hair or nail from that person, he can find out about the scientists who were working on the nuclear test. તેમણે પોતાની એક સ્ટડી ઉપરથી તમને એવું ખબર પડ્યું કે જે પણ વ્યક્તિ જે ન્યુક્લિયર વેપન માટે તૈયારી કરતું હોય અથવા તો તેને બનાવતું હોય તેના શરીરના અંગોમાં નખ છે, વાળ છે, તો એની અંદર રેડિયેશન જોવા મળે. તેમને આ લોજિકને લીધે તેમણે કંઈક એવું વિચાર્યું કે he then disguised as a beggar and started sitting outside the barber shop where all the scientists were going to get a haircut to collect the samples. તેમણે દરેક વ્યક્તિના જે વૈજ્ઞાનિકો હતા તેમણે અંદાજો લગાડ્યો કે બાર્બર શોપને બેઠીને અને જે વૈજ્ઞાનિકો હતા જે બાર્બર શોપની અંદર વાળ કપાવવા જતા હતા તેના વાળના સેમ્પલ તે ચોરી છૂપે લઈ લેતા અને એ સેમ્પલને કલેક્ટ કરતા. He used the collected information to build the diplomatic strategy. અને તેમણે આ કલેક્ટ કરેલા જે વાળ હતા અથવા તો તેમને જે અંગો તેમને મળેલા હતા તેમને કલેક્ટ કરીને ઇન્ડિયન પોતાના સ્પાય નેટવર્ક દ્વારા ઇન્ડિયા મોકલવામાં આવ્યું અને ઇન્ડિયા મોકલીને તેની અંદર રિસર્ચ કરી અને તે રિસર્ચ દ્વારા તેમને ખબર પડી કે આ વાળની અંદર રેડિયેશન મળે છે અને તેના ઉપરથી તેમણે નક્કી કર્યું કે આ વૈજ્ઞાનિકો જે છે અને તે ખાન રિસર્ચ સેન્ટરની અંદર ન્યુક્લિયર ટેસ્ટ કરવામાં આવી રહ્યું અને તે સમયે એવું પણ થયું હતું કે મોરારજી દેસાઈ તે સમયના જ્યારે આ ઓપરેશન ચાલી રહ્યું હતું ત્યારે મોરારજી દેસાઈ નામના વ્યક્તિ હતા જે ત્યારના પ્રાઇમ મિનિસ્ટર હતા અને તે સમયે અજીત ડોવલ સર તેમના કોન્ટેક્ટમાં હતા. અજીત ડોવલ સર સાથે જ્યારે તેમની વાત થઈ ત્યારે અજીત ડોવલ સરે એવી રીતના તેમને આ સ્પાય નેટવર્ક વિશે અને આ વસ્તુ વિશે વાત કરી ત્યારે એવું કહેવામાં આવે છે કે તે સમયના પ્રાઇમ મિનિસ્ટરની ભૂલના કારણે ન્યુક્લિયર ટેસ્ટમાં ઘણું ખરું તેમણે જે પ્રાઇમ મિનિસ્ટર હતા મોરારજી દેસાઈ તેમણે જે પાકિસ્તાનના જે હેડ હતા આર્મી ચીફ તેને ફોન કરીને તેમને સામેથી કહી દીધું કે અમને ખબર છે કે તમે શું કરી રહ્યા છો. આ ભૂલને કારણે જેટલા પણ સ્પાય નેટવર્ક હતા જે પાકિસ્તાનની અંદર ક્રિએટ કરવામાં આવ્યા હતા દરેક પાકિસ્તાન છે તે હરકતમાં આવી ગયું અને તેમણે બધા જેટલો સ્પાય નેટવર્ક હતું જેટલા પણ આપણા ઇન્ડિયન સ્પાઈસ હતા બધાને મારી નાખવામાં આવ્યા.
ત્યારે અજીત ડોવલ સર ત્યારે તે સમયે પોતાનો જીવ જોખમમાં નાખી અને બચીને ત્યાંથી નીકળી ગયા. આપણે તેમાં સક્સેસફુલ તો નહોતા થયા, પરંતુ આપણે 15 વર્ષ સુધી પાકિસ્તાનને ન્યુક્લિયર ટેસ્ટ માટે ડિલે કરી દેવામાં આવ્યું હતું. ન્યુક્લિયર ટેસ્ટ જે હતો, તો આપણે અજીત ડોવલ સરની આ વસ્તુ આપણે ધ્યાનમાં રાખી શકીએ. Ajit Doval during Operation Black Thunder 2. Towards the end of the 1980s, Doval was back across the border in Indian Punjab to take on the Khalistani insurgency, India's direct domestic security threat at the time. તો 1980s માં જે ઇન્સર્જન્સી થઈ હતી, ઓપરેશન બ્લુ સ્ટાર, તે પણ આપણે જાણ્યું હશે કે તે સમયે જે ઇન્સર્જન્સી થઈ હતી, ઇન્સર્જન્સ હતા તે બધાને ખાલિસ્તાન જોતું હતું. તો તે સમયે અજીત ડોવલ છે એક રિક્ષાવાળાનો ભેષ ધારણ કરે છે, અને રિક્ષાવાળાનો ભેષ ધારણ કરી અને તે ગોલ્ડન ટેમ્પલની આજુબાજુ ફેરા કરે છે. ત્યારે જે ખાલિસ્તાની મુવમેન્ટ જે ચલાવતા હતા તે લોકો તેની સામે નજર જાય છે કે આ વ્યક્તિ ઘણીવાર અહીંથી વટે છે. ત્યારે તેઓ તેમને પકડે છે. ત્યારે તેમને પૂછવામાં આવે છે કે તું કોણ છે. ત્યારે અજીત ડોવલ સર એમ કહે છે કે હું આઈએસઆઈએસ નો એજન્ટ છું, અને આઈએસઆઈએસ પાકિસ્તાન તમારી મદદ કરવા માંગે છે. શરૂઆતમાં તો તે લોકો માનતા નથી અને નથી માનતા, પરંતુ અજીત ડોવલ સરનો અનુભવ જ એટલો હતો કે તેમને 7 વર્ષ પાકિસ્તાનની અંદર ગુજાર્યા હતા. તેમને ઉર્દુ થી લઈને એટલું ડીપલી, અને તેમની અંદર એક કન્વિન્સ કરવાની એવો યોગ હતો તેમની અંદર, એવી એક તેમની અંદર આવડત હતી કે તે કોઈ પણ વ્યક્તિને કન્વિન્સ કરી શકે. મિલિટન્ટ્સ હોય તો કોઈ આતંકવાદી સંગઠન હોય, કોઈ આતંકવાદી હોય, તે આરામથી તેને કન્વિન્સ કરી શકતા અને આરામથી તેમને પોતાની તરફ મેળવી શકતા. તેમને જે ખાલિસ્તાની જે હતા તેમને કન્વિન્સ કરી લીધા, અને તે લોકોને એવો વિશ્વાસ દિવડાવ્યો કે હું આઈએસઆઈએસ નો માણસ છું અને તમને પાકિસ્તાન મદદ કરવા માંગે છે, તમને આર્મ્સ મળશે અને તમને જે હથિયારો જોતા છે તે પણ મળશે, અને તેના લીધે તે લોકો માની જાય છે અને તેમને અંદર લઈ જાય છે. અજીત ડોવલ સર તેની ગોલ્ડન ટેમ્પલની અંદર થોડાક દિવસ વિતાવે છે અને ગોલ્ડન ટેમ્પલનો મોઆયનો કરે છે. ક્યાંથી ગોળી લાગી શકે છે, ક્યાંથી શું થઈ શકે છે. અંડર ધ કમાન્ડ ઓફ કેપીએસ ગિલ, તે સમયના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ, હેડ ઓફ પોલીસ ડિપાર્ટમેન્ટ ઓફ પંજાબ કેપીએસ ગિલ હતા. Director General of Police of Punjab, government forced to begin a siege of complex on 9 May after the militant set of the firefight. તો અજીત ડોવલ સરે બધી જ ગોલ્ડન ટેમ્પલ નું બધું મોહાઈનો કર્યો. કઈ બાજુ જે ખાલિસ્તાની મુવમેન્ટ ચલાવવા માટે લોકો ઉભા છે, જે મિલિટન્ટ્સ હતા, તે બધી જ તેનો આખો નકશો તૈયાર કર્યો, અને આ પછી તેઓ ગોલ્ડન ટેમ્પલ માંથી બહાર આવ્યા. આપણા જે કમાન્ડોઝ હતા એટલે ત્યાં પૂરી પ્લાનિંગ કરી, અને આફ્ટર પ્લાનિંગ બધી જ એમ કે અજીત ડોવલ સરની હતી. અજીત ડોવલ સરને એમ કે ખૂણે એમ કે ખબર હતી. ત્યારે અજીત ડોવલ સરે પોતાના આવડત દ્વારા શું કહેવાય કે આપણે જે કમાન્ડોઝ હતા તેને ઇન્સ્ટ્રક્ટ કર્યા, અને પોતાની તેમણે જે ઇન્ફોર્મેશન ભેગી કરી હતી એ બધી જ ઇન્ફોર્મેશન શેર કરી. નોટ અ સિંગલ કેઝ્યુઅલ્ટી. આપણે દરેક જે ખાલિસ્તાની મુવમેન્ટ ચલાવવા લોકો બધાને હતા તે બધાને ખતમ કરી નાખ્યા, અને એક પણ નોટ અ સિંગલ કેઝ્યુઅલ્ટી, એક પણ વ્યક્તિનું મરણ તેમાં થયું ન હતું આપણા ઇન્ડિયન કમાન્ડો. તો તે અજીત ડોવલ સરને લીધે. When Ajit Doval sir arrived there, not everyone knew him. Only a select few of knew about his super corps incredible role in operation. He disguised himself rickshaw and collect the secret information. Right? Okay. So કાંધાર હાઈજેક ઇન એરલાઇન્સ. આપણે કાંધાર હાઈજેક વિશે ખબર હશે કે આપણે જે ઇન્ડિયન એરલાઇન્સનું જે હતી તે પાકિસ્તાનીઓ દ્વારા હાઈજેક કરી લેવામાં આવી હતી. ત્યારે અજીત ડોવલ સર તે સમયે કોઈ ઓળખતું નહોતું સરખી રીતે. ત્યારે અજીત ડોવલ, યસ સર, સ્લાઇડ ચેન્જ નથી થઈ. ઓકે સર, મેં કરી છે, હવે થઈ. એક થઈ સર? યસ, થઈ ગઈ સર. ઓકે સર, ઓકે. સો કાંધારની અંદર આપણે ખબર છે કે આપણી જે ઇન્ડિયન એરલાઇન્સ છે 1840 તેને હાઈજેક કરી નાખવામાં આવી હતી મસૂદ અઝહર અને જે બાકીના જે આતંકવાદીઓ હતા તેને છોડાવવા માટે. તે સમયે અજીત ડોવલ સર ત્યારે ત્યાં પહોંચી જાય છે જ્યાં હાઈજેક કરવામાં આવ્યું હતું ત્યાં, અને તેઓ શું કહેવાય કે અલગ જે દેશો હતા તેને કોન્ટેક્ટ કરવાનો ટ્રાય કરે છે અને ફોન કરે છે. ત્યારે પાકિસ્તાનીઓ હતા કે તેમને ટ્રેક કરે છે કે અજીત ડોવલ સર છે શું કરે છે. ત્યારે તેમને એવું લાગે છે કે અજીત ડોવલ સર છે તે બધા દેશો પાસેથી કંઈક મદદ માંગે છે, એટલે તેઓ એક્ટિવ અને તેમને એક પ્રેશરમાં મૂકે છે અને તેના ઉપર એક પ્રેશર ક્રિએટ કરે છે. બાકી જો તેઓ શું કહેવાય કે
ઘણા બધા જે આતંકવાદીઓ હતા તેમને માંગતા હતા, પરંતુ તેમણે 3 જ આતંકવાદીઓ આપવામાં આવ્યા અજીત ડોવલ સરના લીધે. ઓકે, સો સર્જિકલ સ્ટ્રાઇક ઇન પાકિસ્તાન. તો આપણે ખબર છે કે ઉરીની અંદર આપણા 17 જવાનો પાકિસ્તાની જે આતંકવાદીઓ હતા તેમણે મોતને ઘાટ ઉતારી દીધા. આપણા જવાનો છે તે શહીદ થયા, અને તેના લીધે આપણે ઘણું ખરું નુકસાન થયું. આપણા જવાનો આપણા જે મિલિટરીના જે જવાનો હતા આપણે ખોયા, ત્યાં આપણે નુકસાની ગઈ. તે સમયે અજીત ડોવલ સરે જે સર્જિકલ સ્ટ્રાઇકની જેટલી પણ પ્લાનિંગ હતી, જેટલું પણ સ્પાય નેટવર્ક હતું, તેમણે જે પણ ઇન્ફોર્મેશન ગેધર કરી હતી એ બધી અજીત ડોવલ સરે કરી. જેનું ઓન ગ્રાઉન્ડ જેટલું પ્લાનિંગ હતું, જેટલા લોન્ચ પેડ ઉપર જવાનું હતું, લોન્ચ પેડને જે અટેક કરવાનું હતું, કોણ ક્યાં છે, બધા જેમના જે હેડ હતા, જે સિરાતુલ જન્નત અને જે તેમના આતંકવાદી સંગઠનો હતા, આતંકવાદી સંગઠનોના હેડ કોણ છે, તેમનો પર્સનલ લાઈફ વિશે જાણ્યું, તેમને કોન્ટેક્ટ, તેમના સ્પાય નેટવર્ક દ્વારા જે ઇન્ફોર્મેશન મળી, અને જેટલી પણ ઓન ગોઈંગ જે પ્લાનિંગ હતું તે બધું જ અજીત ડોવલ સરનું હતું. અને જે સક્સેસફુલ રહ્યા તેમાં એક પણ કેઝ્યુઅલ્ટી નથી થઈ. આપણે ખબર હશે કે જે આપણે સર્જિકલ સ્ટ્રાઇક હતી તેમાં આપણા પેરાસેફ કમાન્ડોઝ બધા સોંપવામાં આવ્યું હતું, ત્યારે નોટ અ સિંગલ કેઝ્યુઅલ્ટી, આપણે એક પણ કેઝ્યુઅલ્ટી નથી થઈ, અને આપણા જવાનો બધા જ પાછા આવ્યા હતા. એટલા માટે તો આ અજીત ડોવલ સર આજનું મારું સેશન હતું આના વિશે. થેન્ક યુ. હવે મારું પૂરું થાય છે. થેન્ક યુ સર. સ્પેશિયલી સરને પણ થેન્ક્સ કરું છું કે મને ઓપોર્ચ્યુનિટી દીધી સર. થેન્ક યુ સર. મને થેન્ક યુ ન હોય ભાઈ, બટ રિયલી ઓલ્ધો આમાંથી ઘણી બધી વસ્તુ ખ્યાલ હતી, બટ સ્ટીલ કંઈક ને કંઈક ઓલવેઝ નવું મળતું હોય છે. સો આઈ હોપ બધાને આમાંથી ડેફિનેટલી કંઈક મળ્યું હશે. જો કોઈને કાંઈ પણ પૂછવું હોય, કંઈ ડિસ્કસ કરવું હોય, ઉમેરો કરવો હોય, જે લોકોને ખબર હતી આની અંદર, the session is now open for every one of us. We still have because અડધી કલાકમાં એને પૂરું કરી લીધું છે, so we still have time. If you want to discuss or ask or anything, the stage is open for everyone. બરોબર છે, માઇક ઓપન કરી અને આપ વાત કરી શકો છો. We can have an open forum right now. પૂછવું ન હોય અને કંઈક કહેવું હોય તો પણ છૂટ છે. પૂછવું છે કોઈને કાંઈ? યસ પાર્થ, બોલ. No one needs to ask anything or rather even speak. અચ્છા, કેટલા લોકોને આ બધી ખ્યાલ હતી? હેન્ડ રેઝ કરો. Yes, good. Nice. 3 of them. તો તમે લોકો એડ કરી શકો આની અંદર. If there's anything that has been missed out, it's better તમે કહો તો એ વધારે મજા આવશે સાંભળવાની. ઋત્વિક, એડ ઓન બેટા. વધારે તો નથી ખબર, આમાં જે આવ્યું એ બધું ખબર હતું એટલે. ઓકે, હેતવી. યસ સર, મને કાંધાર અને ઉરી સર્જિકલ સ્ટ્રાઇક કર્યું પાકિસ્તાનમાં એની જાણ હતી. ઓકે ઓકે, પાર્થ બોલ બેટા. ચાંગાણી પાર્થ. સર આ સર્જિકલ સ્ટ્રાઇક ની એની ખબર હતી. અચ્છા, એટલે ઇટ્સ જસ્ટ અબાઉટ ધેટ, બરોબર ને? યસ સર. ઓકે, વોટ ડુ યુ ઓલ નો અબાઉટ સ્પાઇંગ અથવા તો રો અથવા તો ઇન્ટેલિજન્સ બ્યુરો? આઈ થિંક ઓકે એ રીતનો પણ એક ટોપિક લઈ લેવો જોઈએ. ધીસ ઇઝ જસ્ટ એન ઓફર અને ઓપન ફોરમ છે, એટલા માટે તમે લોકો બધા જ આ એક ટોપિક પણ લઈ શકો છો. કઈ રીતે આઈબીમાં જવાય, કઈ રીતે રોમાં જવાય, બરોબર છે? શું કરી શકીએ આપણે લોકો બધા એમાં જવા માટે? મે બી ઇટ કેન ઓપન અપ વિઝન ફોર અ લોટ ઓફ પીપલ, જો કોઈને ઇન્ટરેસ્ટ હોય તો. પ્લસ અધૂરામાં પૂરું શું છે, હાઉ લાઈફ ઇઝ there for a
સ્પાય, તમને લોકોને આઈડિયા નહીં હોય, વચ્ચે કંઈક એક રો નામનું કંઈક આવ્યું હતું, એક મૂવી પણ આવ્યું હતું, એ જોયું હોય તો. બટ જસ્ટ બે ચાર વસ્તુ જે મને જે આમાં નથી આવી અને જે મને ખબર છે એ હું તમને જસ્ટ શેર કરું, બિકોઝ તમે અત્યારે કંઈ કહેતા નથી. તો સમથિંગ દેટ આઈ જસ્ટ એડ ઓન ટુ વોટ જૈનિક હેઝ ઓલરેડી ટોલ્ડ, દેટ અજીત દોવલ સરની ફૂટપ્રિન્ટ ઓલમોસ્ટ બધી જ ઇમ્પોર્ટન્ટ જે ઇન્ડિયાના જેટલા સિક્યુરિટી એસ્ટાબ્લિશમેન્ટ્સમાં જે થ્રેટ્સ થયા છે એમના ફૂટપ્રિન્ટ્સ બધી જ જગ્યાએ અવેલેબલ છે. હી ઇઝ બીન અ માસ્ટર માઇન્ડ ઇન ઓલમોસ્ટ ઓલ ઓફ ધેમ. જ્યાં જ્યાં એને જરૂર પડી છે ઇન્ડિયાને ત્યાં બધી જ જગ્યાએ સર હાજર રહ્યા છે. એક જે બહુ જ કહેવાય ને કે વી આર સો ક્લોઝ, દાઉદ ઇબ્રાહિમ, વી ઓલ નો ધીસ નેમ, બરાબર છે, ડી કંપની, ખ્યાલ છે ને બધાને? કોઈ એવું છે જેને દાઉદ ઇબ્રાહિમ વિશે નથી ખબર? દાઉદ, એની વન ઓફ યુ? Yeah, I guess so. બધાને ખબર છે. We've all heard this name. And he's such a big criminal or big businessman that he likes to call himself. કે એને કોઈ ટચ નથી કરી શકતું. અને હિયર વોઝ શ્રી અજીત ડોવલ, જેમણે આખું એવું એક ગજબ સેટઅપ કર્યું હતું. એટલા બધા કહેવાય ને કે જે વર્ષો સુધી જે એક માણસ જે છે જે ન કરી શકે એ ભારતમાં બેઠા એણે ત્યાં એક એવું ગજબ નેટવર્ક ઊભું કરી દીધું હતું માણસનું, બધા સ્પાઇઝનું, જે સ્પાઇઝ જરૂરી નથી કે ફક્ત ખાલી ભારતના જ હોય. હી વોઝ ઓલ્સો એબલ ટુ હેવ ધી પાકિસ્તાની નેશનલ સ્પાઇંગ ફોર પાકિસ્તાન, અને એ લોકોને ખબર પણ નહોતી પડતી. સો ઇટ વોઝ ધેટ લેવલ, યુ નો, કમ્પ્લીટ, જેને આપણે કહીએ ને કે ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ અચીવ. એટલું બધું સ્ટ્રોંગ સ્પાઈ નેટવર્ક ઊભું કરી દીધું હતું ને હી હેડ એવરીથિંગ, બધી જ વસ્તુ ઝીણામાં ઝીણી ડિટેલ હતી, યુ નો, રિગાર્ડિંગ આપણા જે ભાઈ દાઉદ ઇબ્રાહિમ વિશે. એન્ડ ઇટ ઇઝ ઓલ્સો કોલ્ડ દેટ હી વોઝ ધીસ ક્લોઝ ઓફ કેચિંગ હિમ, ધીસ ક્લોઝ. ખાસ કરીને એમના કંઈક ઘરમાં જે લગ્ન હતા અને એ જે આખી એક વાત છે, ઓલ્ધો હવે તો એ બધી વાયકાઓ થઈ ગઈ, વાર્તાઓ થઈ ગઈ, કે એમની દીકરીના લગ્ન છે કદાચ જાવેદ મિયાદાદના દીકરા સાથે. ધીસ ઇઝ વોટ આઈ નો, જે દાઉદ ઇબ્રાહિમના રૂપમાં. તો એ ઘરમાં પ્રસંગ હતો અને દેટ વોઝ ધ ટાઈમ વેન વી વર અબાઉટ ટુ કાઇન્ડ ઓફ યુ નો ધ મિશન વોઝ લોન્ચ્ડ, એવરીથિંગ વોઝ ઓન ધ યુ નો કાર્ડ્સ, બધી વસ્તુઓ ચાલુ થઈ ગઈ હતી. એન્ડ સડનલી ડોવાલ સર ને લોકો બધા મુંબઈમાં હતા, જેમ આપણે કેમ આપણી ઉપર જ્યારે એટેક થયું, મુંબઈ ઉપર એટેક થયું જ્યારે 2008ની અંદર, ત્યારે કેમ હેન્ડલર્સ બધા પાકિસ્તાનમાં બેઠા હતા. સો અહીંયા પણ મિશન શરૂ થઈ ગયો હતો. એન્ડ સડનલી જે આપણે કહીએ ને કે આપણે જયચંદોથી ઘેરાયેલા એક એવો દેશ છે કે જેની અંદર બધે મળતા જ હોય છે આપણને હંમેશા. સમવન ઇન ધ મુંબઈ પોલીસ ગોટ ક્રેક્ડ, એને ઇન્ફોર્મેશન મળી ગઈ કે સમથિંગ ઇઝ હેપનિંગ, સમથિંગ ઇઝ ફિશી. અને એટલું બધું સિક્રેટ મિશન હતું કે કોઈને પણ કાન ખબર નહોતી. બટ સમહાઉ ફ્રોમ સમવેર સમથિંગ ગોટ લીક્ડ, અને એ વાત મુંબઈ પોલીસ સુધી પહોંચી અને મુંબઈ પોલીસે છાપો માર્યો એ ઘરની ઉપર છાપો માર્યો. અને એમાં આ લોકો જે હતું એ મિશન ચાલુ હતું અને સડનલી દેર વોઝ અ બ્રેક ઇન ધ મિશન. અને ત્યાં જે કહે ને કે દેટ ઇઝ ધ ટાઈમ વિચ ગેવ ધ બ્રીધિંગ સ્પેસ ટુ ધીસ દાઉદ ગાય. એ છટકી ગયો એ ગાળાની અંદર, કારણ કે અહીંયા થોડીક જે લેપ્સ થઈ અને it was a very bad incident as far as the security establishment is concerned. It is one of the black days, કારણ કે એ દિવસે બાકી દાઉદ ઇબ્રાહિમને કોઈ મોકો નહોતો એની પાસે. he would have been, you know, આવી ગયો. અને એને એટલી બધી બીક લાગી ગઈ હતી એ વ્યક્તિને કે he had offered, સામે ચાલીને ઓફર કરી દીધી હતી એની પછી. after that, although he went underground for quite a long time, પણ એ પછી એને through his emissaries, through his people in Mumbai, he had asked the government of India કે please તમે યુ નો કે ભાઈ હું જે એને પોતે શરતો રાખી હતી, એન્ડ હી વોઝ રેડી ટુ ગીવ હિમસેલ્ફ અપ. એટલી બધી એની ઓલી બેસી ગઈ હતી એમ કે નહીંતર હવે આ નહીં મૂકે મને એમ. બટ આજે પણ હી ઇઝ નોટ ધેર ઇન અવર હેન્ડ્સ. એન્ડ અજીત ડોવલ સરને કદાચ જે હું સમજું છું કે અથવા જેટલું વાંચ્યું છે, હી વુડ નોટ બી હેપી, બિકોઝ એ એના હાથમાંથી ઓલું કે ને કે કેમ વાઘના ઓલામાંથી તમે એક શિકારને ઝૂંટવીને લઈ જાઓ, હી વોઝ ધેટ ક્લોઝ. સિમિલરલી આવી જ રીતના જો હું કહી શકું અને જો કોઈ રિસર્ચ કરી શકે, બરાબર છે, ક્વાઇટ અ લોટ હેઝ બીન, યુ નો, લોકોને હજી ખબર નથી પણ કર્નલ પુરોહિત જે છે એમનું પણ આવું જ છે. ઇન્ડિયન આર્મી એમને તો જેલમાં નાખ્યા હતા અને સમજોતા બ્લાસ્ટમાં એમની ઉપર કેસ નાખી દેવામાં આવ્યો હતો અને
but people don't know what the real facts are behind that man, Colonel Purohit, રાઈટ. એમનું પણ એવું જ નેટવર્ક થઈ ગયું હતું અને ઘણી બધી વખતે એ લોકો ને કે લોકોને વધારે પડતી ખબર પડી જાય ને ત્યારે માણસ ડેન્જરસ થઈ જતો હોય છે અને લોકો જે છે એની સામાથી જતા હોય ને પછી આખી સિસ્ટમ માથે પડે. સો થિંગ્સ હેપન. ઇટ ઇઝ અ વેરી વેરી ડિફિકલ્ટ લાઈફ, સમથિંગ દેટ વી કેનોટ ઇવન સ્ટાર્ટ ઇમેજિનિંગ. અને દેશભક્તિ ઓલું કહેવાય ને કે ફક્ત ખાલી બોર્ડર ઉપર લડી મરવા માટે નથી હોતી. આવા લોકો જે છે દે આર ધ રિયલ હીરોઝ કે જે છુપા રહીને ધ વર્ક ઇન ધ શેડોઝ, તે આખી જિંદગી ખપાવી મારે છે. એવા કિસ્સાઓ છે કે પાકિસ્તાનની અંદર આખી જિંદગી રહ્યા હોય, રાઈટ, અને ખબર પણ ના પડી. એકથા ટાઈગર જે મૂવી તમે જુઓ છો, બરોબર છે, તો એ ઓલ્ધો સલમાન ખાન છે ને એને મસાલા ટાઈપ બનાવી નાખ્યું છે, બટ દેટ ઇઝ બેઝડ અપોન અ ટ્રુ લાઈફ ઇવેન્ટ, બરોબર છે. એવો એક વ્યક્તિ પાકિસ્તાનમાં હી હેડ રીઝન, એ એક સોલ્જર તરીકે અંદર ગયો હતો. ઇમેજિન ધીસ, એક ઇન્ડિયન નેશનલ, બરોબર છે, પાકિસ્તાન જાય છે, હુ ઇઝ એન ઓફિસર ઓફ અવર ઇન્ટેલિજન્સ બ્યુરો અને રો, બરોબર, એજન્ટ છે આપણો, પાકિસ્તાની આર્મીની અંદર એ સિલેક્ટ થાય છે અને સ્ટાર્ટ્સ રેઝિંગ ઇન ધી રેન્ક. એ મેજરની ઉપરની રેન્ક સુધી, મતલબ ઓફિસર કેટેગરીમાં પહોંચી ગયો હતો એ માણસ, રાઈટ. અને એને ટાઈગર કહેતા હતા બધાય. અને દેટ ઇઝ ધ રીઝન એ બ્લેક ટાઈગર એનું નામ હતું. એમનું નામ આઈ એમ નોટ ગેટિંગ, મને મગજમાં નહીં આવે અત્યારે નામ એનું, પણ એના જીવન ચરિત્ર ઉપરથી એકથા ટાઈગર જે છે ને એ નોટ એક્ઝેક્ટલી બધું એવું નથી ઓબ્વિયસલી, પણ હી સમવન જે છે કે અજીત ડોવલ સર અથવા તો એનાથી પણ આગળ કહી શકાય એવું, બટ હી વોઝ સ્કિલ્ડ ઓવર ધેર. એને બિકોઝ જ્યાંથી પકડાઈ ગયા હતા પછી એને મારી નાખવામાં આવ્યું હતું. બટ સ્ટીલ સમથિંગ ઇન્ક્રેડિબલ લાઈફ કે તમે કઈ રીતે તમારી માતૃભૂમિની સેવા કરી શકો અંદર જઈને પણ. એટલે આજે રો મૂવી જે આવ્યું છે ને એક જોન એબ્રાહિમનું છે, તો ઇફ યુ વોન્ટ યુ કેન જસ્ટ સી દેટ એઝ વેલ. રોમિયો અકબર વોલ્ટર, આવું એ રો RAW, રોમિયો અકબર વોલ્ટર, આવું એનું ઓલું હતું. એની અંદર આ જે હું જે કહું છું જે બ્લેક ટાઈગર, એમનું અવસ્થિ કેવું કંઈક સરનેમ હતી, એમનો બહુ એક્ઝેક્ટ યાદ નહીં આવે મને, પણ એનું જોન એબ્રાહિમે એનું ટ્રાય કર્યું હતું. યસ, એમનું નામ રવિન્દ્ર કૌશિક હતું. તમે જેની વાત કરો છો ને બ્લેક, યસ બ્લેક ટાઈગર, રવિન્દ્ર કૌશિક, યસ, કરેક્ટ, થેન્ક યુ ઋતુ, રવિન્દ્ર કૌશિક. સો એનું તમારે જોવું હોય તો જોજો, એ નજીક છે. એક બ્લેક ઓલું કે ને એકથા ટાઈગર કરતાં તો એ જે રો વાળું મૂવી છે ને એ એની ઉપર બેઝડ છે, એના કેરેક્ટર ઉપર બેઝડ છે. તો યુડ બી રિયલી હેપી ટુ સી સચ કાઇન્ડ ઓફ પીપલ, અને એ જોવું જોઈએ. આમાંથી કોઈ છે જેણે એ મૂવી જોયું હોય ઓલરેડી, રો, જોન એબ્રાહિમ વાળું? એની વન ઓફ યુ? રિકમેન્ડેડ. જે લોકોએ ન જોયું હોય એ લોકો પ્લીઝ જોઈ લેજો, બિકોઝ યુ નીડ ટુ નો વોટ કાઇન્ડ ઓફ લાઈફ ધીઝ ગાઈઝ ગો થ્રુ, બરોબર છે. ઇટ ઇઝ સો વેરી ડિફરન્ટ. આપણે જે જીવીએ છીએ અથવા આપણી આજુબાજુના લોકો જે જીવે છે એના કરતાં શું કરતા હોય છે દેશ માટે અને શું કરવું જોઈએ, રાઈટ. આપણે જનરલી કેવું થાય છે ફ્રેન્ડ્સ, આપણે બધાય ઓલું કે ને 26 જાન્યુઆરી ને 15મી ઓગસ્ટ સુધી જ રહી જઈએ છીએ સમવેર, બટ દેટ ઇઝ નોટ હાઉ ઇટ શુડ બી. વી શુડ બી લિવિંગ એન્ડ બ્રીધિંગ ઇન્ડિયા. આપણે લોકો ભારતીય છે એનું આપણને લોકોને ગર્વ અંદરથી હોવો જોઈએ, જસ્ટ છે એમ નહીં. દરેકે દરેક આપણા પહેલુંની અંદર, આપણી વાણી વર્તનની અંદર, એ બધી જ વસ્તુમાં એ વસ્તુ ઝલકવી જોઈએ. એટલી બધી આપણને, બિકોઝ વી આર સો લકી, યુ હેવ નો આઈડિયા, વી આર સો લકી ટુ બી બોર્ન ઇન ધીસ કન્ટ્રી, ધીસ ગ્રેટ કન્ટ્રી. તમે આની એક પાસું જોશો ને તમને એમ થશે કે પેલું કે ને કે સાઈરામ દવેના જો આપણે જે છે આપણા માન્ય કવિ જે છે, બરાબર છે, કે ઘણી વાર કહેતા ભાઈ મને આવતા જન્મે પથ્થર બનાવતો, પથ્થર પણ મને ભારતનો બનાવજે એમ. એટલી બધી આ દેશની ઓલી છે કે બધા લોકો બહુ તમારા પુણ્ય ભેગા થયા હોય ત્યારે તમને એક મનુષ્યનો અવતાર મળે છે ને એનાથી વધારે જો તમે પુણ્ય ભેગા કર્યા હોય ને એકત્રિત કર્યા હોય ને દોસ્ત, તો તમે ભારતીય કુળમાં જન્મો છો બધાય, રાઈટ. તો આપણે બધા એ બધા છે કે આપણે બધા ભારતીયો છે. વી આર સો લકી એન્ડ વી આર સો પ્રાઉડ, વી શુડ બી સો પ્રાઉડ, રાઈટ. અને એનાથી પણ વધારે જે કહેવાય ને કે જેને પુણ્ય ભેગા કર્યા હોય એ કોણ હોય કે જે લોકો દેશ માટે કંઈક કરે છે, દેશ માટે કંઈક કરી છૂટે છે, રાઈટ. એ તમને એ સમજાવવું અઘરું છે. હાઉ તમે જ્યારે વર્દી પહેરીને તમે જાઓ, યુ ગેટ ધ ચાન્સ ટુ બી ઓન ધ ફ્રન્ટ, બરાબર છે, અથવા તો આવી રીતના જે કહે ને કે જેના માટે સીધું જે દેશની સેવા, ડિરેક્ટલી જે દેશની સેવા કરે છે. સો હું તમને બધાને આ પોઈન્ટ ઉપર કહીશ પણ ખરો કે તમારાથી જે થાય વોટ એવર યુ કેન ડુ, એવું વેટ નહીં કરતા,
you can go anywhere. તમે લોકો હજી યંગસ્ટર, યુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા, ઓલ ઓફ યુ આર ધ ફ્યુચર ઓફ ઇન્ડિયા. જેટલું તમે માગો એટલું તમે કરી શકશો. તમે કાલથી શરૂ કરી શકો, બરોબર, આજથી વિચારની અંદર આજથી શરૂ કરી શકો. બટ ડુ વોટ યુ કેન ફોર ધ કન્ટ્રી. ધ કન્ટ્રી નીડ્સ યુ એટ એવરી સ્ટેપ, બરોબર છે. જે ડેવલપિંગ નેશન અને ડેવલપ્ડ કન્ટ્રી જે હોય છે, કે ડેવલપ્ડ નેશન જે હોય છે, એની વચ્ચેનો તફાવત છે ને એ ફક્ત ને ફક્ત ડેવલપ્ડ માનસિકતાવાળા લોકો છે. આ યાદ રાખજો, કરેક્ટ. અને બાકી મહેનત કરશું આપણે જેટલા આગળ વધશું તો દેશ આગળ જ વધવાનો છે, પાછળ નથી જવાનો. પણ હા, એટલી વસ્તુ હંમેશા યાદ રાખવી કે આપણા કોઈ પણ કહેવાય ને કે આપણી કોઈ પણ એક્શનથી, કોઈ પણ વાતથી દેશને નુકસાન થાય છે, યુ નો. સો આ હંમેશા આપણા એટ ધ બેક ઓફ અવર હેડ રહેવું જોઈએ. આ બધા લોકોનું જે જીવન ચરિત્ર તમે જુઓ અથવા વાંચો અથવા સાંભળો તો એ આપણને પ્રેરણા મળતી હોય છે બધાય પાસેથી, કે ભાઈ શું કરે છે લોકો કે જેના કારણે આપણે કહે ને કે વી આર સો, આપણે નેગ્લિજન્ટ છીએ બધી વસ્તુને લઈને. ઇન્ડિપેન્ડન્સ મળી ગયું છે, આપણે ફાઇટ નથી કરવી પડી વોર ઓફ ઇન્ડિપેન્ડન્સ બાબતે, બરાબર છે. વી ડોન્ટ નો વોટ ભગતસિંહે વુડ હેવ ડન, રાઈટ. હું તો મોટો થઈ ગયો છું ઘણો, પણ વિચાર કરો તમે બધા 20-21 વર્ષના હશો, બરાબર છે. તમારી ઉંમરનો એક વ્યક્તિ જેને આપણે શહીદે આઝમ કહીએ છીએ આજે, બરાબર છે, શું એ થોટ રહી હશે, એને શું વિચાર્યું હશે, એ તો તમે વિચાર કરો. જે તમારી અત્યારે ઉંમર છે એ ઉંમરમાં તો ઘરની બહાર નીકળી ગયા હતા. હી વોઝ ફાઇટિંગ, એન્ડ ધ વે હી વોઝ ફાઇટિંગ, આજે પણ મિસાલ છે કે નથી? ઘણા આપણે કે ને અત્યારે પોઈન્ટ એ છે કે ખબર પણ નથી હોતી ભાઈ તમારે શું કરવું છે, શું નથી કરવું, મારે શું કરવું છે, શું નથી કરવું. યુ આર અમંગસ્ટ ઓલ ધોઝ થિંગ્સ. યુ શુડ બી વેરી વેરી ક્લિયર, બરાબર. ભલે આપણે એવું માનીએ છીએ કે અમુક લોકોને ભગવાન એવું કે ને કંઈક સમય સંજોગ અને એવા આત્માઓ આવતા હોય છે કે જેને એવી એક ક્લેરિટી સાથે આવતા હોય છે, બટ એવું નથી. વી ઓલ કેન બી દેટ, રાઈટ. વી જસ્ટ નીડ અ રાઇટ ઇન્ટેન્ટ, વી જસ્ટ નીડ અ રાઇટ પર્પઝ ઇન લાઈફ, રાઈટ. એ પર્પઝ હંમેશા હોય જ શકે કે ભાઈ મારે મારા દેશ માટે શું કરવું છે. આપણે જનરલી કેવું વિચારતા હોય છે કે ભાઈ મારો દેશ મને શું આપે. આ એક માનસિકતા છે આપણા દેશની. દેશની એટલે દેશ તો માણસોની બેઝિકલી, કે ભાઈ મને શું કહેવાય, મને આ લાભ કઈ રીતે મળે, ઓલો લાભ કઈ રીતે મળે, બરાબર છે, કોટામાં મારે કઈ રીતે લઈ લેવું. સો આમાં જ રહી જઈએ છે ને દેશ છે ને આગળ નથી વધતો યાર. we have to come out of this mentality, we have to come out and fight it out. We have to be completely independent as far as mind is concerned, right. જેથી તમે જેમ આ બધી કે ને જે શેકલ્સ છે, કારણ કે અમુક વસ્તુ એવી છે કે એ બધું પોલિટિક્સ છે. યુ હેવ ટુ રાઇઝ અબાઉ ધ પોલિટિક્સ, ઉપર ઉઠી જવાનું છે. નાની વસ્તુઓની કે લોલીપોપ આપીને આખા આવડા મોટા દેશના આવડી મોટી જનતાને લલ્લુ ને મૂર્ખ બનાવે છે બધા ભેગા થઈને. વી ડોન્ટ નીડ ટુ બી દેટ. વી કેન બી સો મચ મોર, so much more, all of us, બરોબર છે. સો આઈ હોપ આ લેક્ચર મારે નથી દેવાનો, લેક્ચર દેવાઈ ગયો અત્યારે છે ને, પ્રોફેસર હોય એટલે મળે એટલે એ માઇક મળે એટલે ચાલુ જ થઈ જાય. સો આઈ એમ સોરી, મારે નથી દેવાનું, ઇટ ઇઝ જેનિક્સ ડે. બટ સ્ટીલ મેં કીધું ઇફ યુ વોન્ટ ટુ સ્પીક ઇટ ધ ફોરમ ઇઝ સ્ટીલ ઓપન, વી સ્ટીલ હેવ 5-10 મિનિટ્સ. જો કાંઈ પણ વાત કરવી હોય તો, તમને ડાઉટ હોય કોઈ પણ જાતનો, મેં કાંઈ કીધું એમ લાગે તમને કે ના સર આ પોઈન્ટ છે તમે ખોટો કીધો, તો પ્લીઝ આ એક ફ્રી ફોરમ છે, બરાબર છે. અહીંયા કોઈ પણ જાતનું બાધ નથી તમને લોકોને, અને કોઈ પણ વિચાર જે છે એને કોઈ જગ્યાએ આપણે કર્ટેલ નહીં કરીએ કે ભાઈ આમ ન કરાય તેમ ન કરાય. ઓલ ઓફ ઇટ ઇઝ વેલકમ ઓવર હિયર. એના જ કારણે આપણે એના જ માટે આપણે પ્લેટફોર્મ બનાવ્યું છે કે જેનાથી તમારી વૈચારિક જે કે ને મૌલિકતા જે છે એ ખીલે. તો ડિસ્કસ કરો, જો તમને કાંઈ પણ લાગતું હોય, કાંઈ પણ કેવું હોય તો વાત કરો. તમે ઓલી વાત કરી સાઉથ વાળી, તેમાં એવું હતું સર કે જે આખું પ્લાનિંગ હતું તે આખું ઓન પેપર નહોતું, તે અનઓફિશિયલી આખું પ્લાનિંગ. અને જે છોટા ચેતન હતો તે સમયનો શું કહે કે ગેંગસ્ટર, તેના બે જે શાર્પ શૂટર હતા તે અજીત ડોવલ સરે લીધા હતા, અને તેને તે દુબઈ લઈ જવા માંગતા હતા. અને જો દિલ્હી મુંબઈ પોલીસ તે સમય ઇન્ટરપ્ટ ન કરત તો આજે દાઉદ આપણી વચ્ચે ન હોત. 100%ની વાત છે, 100%. આઈ એગ્રી. કારણ કે એ માણસ જનરલી વોટ એવર હી હેઝ વોન્ટેડ, અજીત ડોવલ સરની એક ખાસિયત રહી છે, એક વખત એણે જે પોતાની નજરમાં જે વસ્તુ લઈ લે છે એ તો એ લઈને છોડે છે. સો આઈ એમ જસ્ટ વેઇટિંગ હવે પાકિસ્તાનના 4 કટકા ક્યારે થવાના છે, બિકોઝ આઈ પર્સનલી સી દેટ હેપનિંગ એની ટાઈમ સૂન નાવ. કારણ કે એવા જસ્ટ 1-2 ઇન્સ્ટન્સીસ થઈ ગયા છે જ્યારે
પુલવામા થયું હતું અને પછી ઉરી થયું હતું, ત્યાર પછી ધ વે વી હેવ ચેન્જડ અવર સ્ટેન્સ, અને મોદી સાહેબ બોલ્યા હતા કે ગલતી હો ગઈ હે, આ શબ્દ વાપરા છે. આજ સુધી કોઈ પ્રાઇમ મિનિસ્ટરે આવા શબ્દો નથી વાપરા, રાઈટ. और इसका बहुत बड़ा खामियाजा भुगतना पड़ेगा. અને અત્યારે ઓલરેડી આપણે જોઈએ છીએ કે પાકિસ્તાનની હાલત કેવી થાય છે. ઇટ્સ જસ્ટ અબાઉટ ટાઈમ કે પાકિસ્તાનના ઇન્ટરનલ ટુકડા ક્યારે થાય છે. હવે જેવી રીતના બાંગ્લાદેશને તોડીને આ સાઈડ કરી નાખ્યું હતું આખે આખું, હવે અહીંયા આ જોવાનું છે કઈ રીતના એ બલોચિસ્તાન છે, સિંધ છે, પછી ઉપર ખૈબર પખ્તુનવા છે, બરાબર છે, આપણું પીઓકે છે. સો આઈ ડોન્ટ નો, બટ આઈ પર્સનલી ફીલ કે ઇટ ઇઝ જસ્ટ અબાઉટ ટાઈમ કે ક્યારે થાય. ઇટ્સ નોટ વેરી ગુડ. એક ડિસઇન્ટિગ્રેટેડ નેબર એ બહુ સારી વાત નથી હોતી, પણ હવે ન માને તો શું કરવું. તમને બધાને ઓલી ડોક્ટ્રીન ખબર છે? ધ ડોક્ટ્રીન દેટ દે હેવ યુઝડ, બ્લીડિંગ ઇન્ડિયા વિથ 1000 કટ્સ, આ વિશે સાંભળ્યું છે તમે બધાએ? કેટલા લોકોએ આ સાંભળેલું છે, બ્લીડિંગ ઇન્ડિયા વિથ 1000 કટ્સ? ડોન્ટ ટેલ મી, કોઈએ નથી સાંભળ્યું? બહુ ફેમસ છે આ, તમે લોકો ખાલી ગૂગલ કરજો, બ્લીડિંગ ઇન્ડિયા વિથ 1000 કટ્સ. આ પાકિસ્તાનનો એક ડોક્ટ્રીન જેને એ લોકોએ યુઝ કર્યો છે, એન્ડ દે હેવ બીન, હું એમ કહીશ કે દે હેવ બીન ક્વાઇટ સક્સેસફુલ. ભલે આ દેશને મારવો અઘરો છે, આટલી બધી સિવિલાઇઝેશન્સ આવીને વહી ગઈ છે, આપણી જ સિવિલાઇઝેશન બાકી છે, બટ સ્ટીલ વી આર અ કેસ ઓફ સ્લો ડેથ. જો આપણે લોકો નહીં જાગીએ તો એ લોકો સક્સેસ થઈ શકશે, બટ થોડા ઘણા અંશે તો થયા જ છે કે આપણને ઇન્ટરનલી જે છે ને બ્લીડિંગ ઇન્ડિયા વિથ 1000 કટ્સ, નાના પહેલાં શું ઓલું કે ને કે બે લડાઈઓ થઈ આપણી સાથે એ લોકોની, એ બંને લડાઈઓની અંદર એક વસ્તુ છે એ બહુ જ ક્લિયર કટ ખબર પડી ગઈ છે ને, હવે બહુ જ ક્લિયર ટર્મ્સમાં એ લોકોને આઈડિયા આવી ગયો છે કે વી કેન નોટ ફાઇટ અ વોર વિથ ઇન્ડિયા. એને બહુ એ લોકોને ઓલું કહેવાય ને કે ક્રિસ્ટલ ક્લિયર થઈ ગયું. જે લોકોના મનના જેટલા જે કહેવાય ને કે ખોટા વિચારો હતા ને એ બધા બહાર આવી ગયા છે એમાં, કે ભાઈ આ ન થઈ શકે, આપણે ભારતની સામે જીતી ન શકીએ મિલિટરીલી, ઇટ્સ ઓલમોસ્ટ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. એ પછી હવે જે કંઈ વિચારતા હોય, બટ એની પછી એ લોકોએ આ ડોક્ટ્રીન અપનાવ્યો હતો. એ ડોક્ટ્રીન એવો હતો કે ઇન્ડિયાને અંદરથી તોડો અને અંદરથી એના લોકો દ્વારા એને ઘાવ આપો. જેટલી જગ્યાએ ઇન્ડિયાને અંદરથી તોડી શકાતું હોય એટલી જગ્યાએથી એને તોડો. આપણે જે કહેવાય ને કે જેટલા કાસ્ટ ઉપર આપણને તોડે, લેંગ્વેજ ઉપર આપણને તોડે, બરોબર છે, એવા બ્લીડ ઇન્ડિયા વિથ 1000 કટ્સ, એવી 1000 વસ્તુઓ કરો કે પછી આપણા, હા, આપણા એજ્યુકેશન સિસ્ટમને તોડો. બોલિવૂડ ઇઝ વન ઓફ ધ પાર્ટ ઓફ દેટ. યુ જસ્ટ નેમ એનીથિંગ યાર, એની ડેમ થિંગ. અત્યારે આજે પણ ચાલુ, વી ડોન્ટ નો ધીસ, વી આર ઇન ટુ અ વોર. આ બધું એસિમેટ્રિક વોરફેર છે જે આજેય ચાલુ છે. ઇટ્સ જસ્ટ દેટ વી આર નોટ નોઈંગ, વી આર નોટ અવેર, રાઈટ. તમને ખબર નથી, પણ તમે સી યુ કેન પ્લે અ પાર્ટ. તમે થઈ શકે ને એટલું, જેમ કહે ને તમે ઓટીટીમાં કંઈક જોતા હશો, બરાબર, નેટફ્લિક્સમાં કંઈક જોતા હશો, પ્લીઝ સિરિયલ્સ જોવાનું બંધ કરી દો, બરાબર. મૂવીઝ જે છે તો ઓછામાં લાઈક થોડોક ટાઈમ પૂરતું જસ્ટ સ્ટે અવે ફ્રોમ ઇટ. યાર, આઈ અન્ડરસ્ટેન્ડ, મને બહુ ગમે છે મૂવીઝ જોવું, ઇટ ઇઝ વન ઓફ માય હોબીઝ. મને બહુ ગમે છે મૂવીઝ જોવું, ખાસ કરીને આવા તો હું મૂકતો જ નથી હોતો, રાઈટ. બટ સમવેર આ બધી જ વસ્તુમાં ફંડિંગ જે છે ને પાકિસ્તાનનું આવતું હોય છે, રાઈટ. સો ઘણી બધી વસ્તુઓમાં આપણા કલ્ચર ઉપર એટેક છે, આપણા સિવિલાઇઝેશન ઉપર એટેક છે, આપણને ખબર પણ નથી રહેતી હોતી કે ભાઈ શું થઈ રહ્યું છે, એ સમજાય છે. સો ઇટ્સ બેટર આપણે લોકો અવેર થઈએ, અને આપણે જરૂરી નથી કે બહાર જઈને ફાઇટ કરવાની છે, કે અહીંયા બહાર બોર્ડર ઉપર જઈને ફાઇટ કરવાની. દુશ્મન ખુદ અંદર આવીને ફાઇટ કરે છે, દેખાય નહીં એવી રીતે ફાઇટ કરે છે, એસિમેટ્રિક વોરફેર કરે છે તમારી સાથે. યુ આર ઇન ટુ દેટ, બરાબર છે. સો સોલ્જર હંમેશા વર્દીમાં નથી હોતો, આ યાદ રાખજો. જે દિવસે તમે તમારા દેશ માટે એક પણ પગલું ભરો છો ને, તમે સોલ્જર બનો છો. દર વખતે ખભા ઉપર સ્ટાર્સ હોવા જરૂરી નથી હોતા, બરાબર છે. સો આઈ હોપ આટલું આજે જે કંઈ ચર્ચા થઈ એમાંથી કંઈક તમે પણ તમારી રીતે કંઈક ડેફિનેટલી તમારા દેશ માટે અથવા આપણા દેશ માટે કંઈક કરશો બધાય. કારણ કે ઉંમર જેવું ન જો તમે, મેં વાત કરી તમને સરદાર ભગતસિંહની, તમારી ઉંમર થઈ ગઈ છે હવે. We can do anything that we want for our country, right? So with this I hope
આજનું સેશન હવે જો પૂરું કરવું હોય તો એ પૂરું થઈ શકે, રાઈટ? યસ, હિયર ઇઝ માય ડોટર. જો કેટલા બધા લોકો છે, બધાને હાય કરી દે. હાય. હાય. યા, ચાલો. તો બીજા કોઈને જો કંઈ ન હોય તો પછી આપણે લોકો બધાય છૂટા પડીએ, બરોબર? એઝ યુઝ્યુઅલ જે આપણી નોર્મલ પેટર્ન છે, આપણે છૂટા પડતા પહેલાં બધાય ચેટ સેક્શનની અંદર લખશું. થેન્ક યુ સો મચ જૈનિક ફોર ગિવિંગ અ ગ્રેટ ટોપિક ટુડે. અજીત ડોલ, આઈ એન્જોયડ ઇટ વેરી થોરલી. મને બહુ મજા આવી. થેન્ક યુ સો મચ સર. યસ. બંધ કરી દો બહાર. આપણે નેક્સ્ટ ટોપિકમાં કોઈ કોણ નક્કી થઈ ગયું છે કંઈ? ત્વરા, ઇઝ ધેર એનીથિંગ દેટ હેઝ ઓલરેડી બીન ડિસાઇડેડ? કોણ બોલવાનું છે, શું બોલવાનું છે? વાસુ, કંઈ કોઈ ચર્ચા ના કરી છે સર, કંઈ? મને યંગસ્ટર્સમાંથી બીજા કોઈ કંઈ નક્કી કર્યું હોય? હાલો સર. હા બોલો બેટા. સર, રવિન્દ્ર કૌશિકની એક ડોક્યુમેન્ટરી છે યુટ્યુબમાં, એ હું ગ્રુપમાં મૂકી શકું? યા પ્લીઝ ડુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સમાં મૂકજો બેટા. મને સાંભળવા દો. ઇગ્નાઇટેડ માઇન્ડ્સમાં મૂકજો બેટા, નોટ એન ઇશ્યુ એટ ઓલ. બરાબર? પપ્પાના ફોન ઉપર ગોઠણ ના મૂક. મહાભારત. જય હિન્દ સર. યસ, જય હિન્દ બેટા. ગુડ નાઇટ. જય હિન્દ. સૌને નમસ્કાર. શુભરાત્રી જતા પહેલા સોરી. જય હિન્દ સર. યસ, જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ સર. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ. જય હિન્દ સર. જય હિન્દ.